નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે બંધારણના 30 એવા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે, જે તમને આગામી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે। પણ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં, જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે। સાથે આપણે જ આવા બંધારણના 1300 મહત્ત્વના વન લાઇનર પ્રશ્નોની એક PDF તૈયાર કરેલી છે, કે જે તમને બંધારણનું રિવિઝન કરવામાં ખૂબ જ ઉપયોગી થવાની છે। અને આ પીડીએફની કિંમત આપણે માત્ર 49 રૂપિયા રાખેલી છે। અને આ પીડીએફને મેળવવા માટે તમારે આ સ્ક્રીન ઉપર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે। તો ચાલો અમે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન, બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયંત્રિત કરવા માટેનું પહેલું પગલું કયું હતું? તો નિયામક ધારો 1773। બીજો પ્રશ્ન છે, કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવે છે? તો નિયામક ધારો 1773। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જ પ્રશ્નો ટોપિક વાઇઝ તૈયાર કરેલા છે, એટલે દરેક ટોપિકમાંથી જે મહત્ત્વના પ્રશ્નો હોય છે, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, તેને જ આપણે આ પીડીએફમાં લીધેલા છે। તો આગળનો પ્રશ્ન છે, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? તો વોરેન હેસ્ટિંગ્સ। ત્યારબાદનો પ્રશ્ન છે, નિયામક ધારો 1773 કઈ કંપનીને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવ્યો? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને। આગળ, નિયામક ધારો 1773 દ્વારા ગવર્નર જનરલનું મુખ્યાલય ક્યાં નક્કી કરાયું? તો કલકત્તામાં। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નિયામક ધારો 1773 હેઠળ ગવર્નર જનરલને કેટલા સભ્યોની કાઉન્સિલ આપવામાં આવી? તો 4 સભ્યોની। આગળ, સાતમો પ્રશ્ન, નિયામક ધારો 1773 હેઠળ કઈ અદાલતની સ્થાપના થઈ? તો સુપ્રીમ કોર્ટ, કલકત્તા। ત્યારબાદનો પ્રશ્ન છે, નિયામક ધારો 1773 હેઠળ સ્થાપિત સુપ્રીમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? તો સર એલિજા ઇમ્પે। આગળ, નિયામક ધારો 1773નું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પર બ્રિટિશ સંસદનું નિયંત્રિત સ્થાપિત કરવું। આગળ, 10મો પ્રશ્ન, નિયામક ધારો કઈ સદીમાં પાસ થયો? તો 18મી સદીમાં। ત્યારબાદનો પ્રશ્ન છે, નિયામક ધારો 1773ના અમલથી કયો પ્રદેશ ગવર્નર જનરલના નિયંત્રણ હેઠળ આવ્યો? તો બંગાળ, બોમ્બે અને મદ્રાસ, આ ત્રણેય પ્રદેશ નિયામક ધારો 1773ના અમલથી ગવર્નર જનરલના નિયંત્રણ હેઠળ આવે છે। તો પીટ્સ ઇન્ડિયા એક્ટ કયા વર્ષમાં પસાર થયો? તો 1784ની સાલમાં। આગળ, પીટ્સ ઇન્ડિયા એક્ટ કોના નામ પરથી ઓળખાય છે? તો વિલિયમ પીટ ધ યંગરના નામ ઉપરથી। ત્યારબાદ 14મો પ્રશ્ન છે, પીટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કઈ નવી સંસ્થા રચાઈ? તો બોર્ડ ઓફ કંટ્રોલ। હવે આગળનો પ્રશ્ન છે, બોર્ડ ઓફ કંટ્રોલમાં કુલ કેટલા સભ્યો હતા? તો 5 સભ્યો હતા। આગળ, પીટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કઈ પ્રકારની શાસન પદ્ધતિ સ્થાપિત થઈ? તો દ્વિશાસન પદ્ધતિ। આગળ, 17મો પ્રશ્ન, પીટ્સ ઇન્ડિયા એક્ટ હેઠળ કયો વિષય બોર્ડ ઓફ કંટ્રોલના હસ્તક આવ્યો? તો લશ્કરી અને રાજકીય બાબતો। આગળનો પ્રશ્ન છે, પીટ્સ ઇન્ડિયા એક્ટ કોના અધિનિયમને સુધારવા માટે લાવવામાં આવ્યો હતો? તો નિયામક ધારો 1773ને। ત્યારબાદનો પ્રશ્ન છે, પીટ્સ ઇન્ડિયા એક્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાને કેવી રીતે વહેંચી? તો વ્યાપારિક અને રાજકીય એમ 2 રીતે વહેંચી। આગળ, 20મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કયો વેપાર ચાલુ રહ્યો? તો ચાનો વેપાર। ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1813 દ્વારા કઈ કંપનીનો વેપાર એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો। આગળ, 22મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1813 દ્વારા શિક્ષણ માટે વાર્ષિક કેટલો ખર્ચ મંજૂર થયો હતો? તો રૂપિયા 1 લાખનો। ત્યારબાદનો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1813નું મુખ્ય મહત્ત્વ શું હતું? તો શિક્ષણ માટે નાણાંની જોગવાઈ। આગળ, ચાર્ટર એક્ટ 1813 દ્વારા કઈ પ્રવૃત્તિને ભારત આવવાની મંજૂરી મળી? તો મિશનરીઓને। ત્યારબાદ 25મો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1813 કયા ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત દર્શાવે છે? તો શિક્ષણમાં। આગળ, ચાર્ટર એક્ટ 1833
કોના સમયમાં પસાર થયું હતું? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમયમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1833 દ્વારા કોને ભારતનો પહેલો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગને. આગળનો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1833 પછી ગવર્નર જનરલની ઉપાધિ શું બની? તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ત્યારબાદનો પ્રશ્ન છે, ચાર્ટર એક્ટ 1833 દ્વારા કઈ કંપનીના વ્યાપારિક અધિકારો સમાપ્ત થયા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. અને છેલ્લે 30મો પ્રશ્ન, ચાર્ટર એક્ટ 1833 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય કાર્ય શું રહ્યું? તો વહીવટ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બંધારણના ટોપિક વાઇઝ 30 એવા મહત્ત્વના પ્રશ્નો કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને.